નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ એટલે કે કચરો એટલે કે ગેરબેજ, સંગ્રહ એટલે ઇન અને નિકાલ એટલે કે આઉટ. ગેરબેજ ઇન અને ગેરબેજ આઉટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે રોજબરોજની ક્રિયામાં ઘણો બધો કચરો છે એ કચરાને આપણે કાઢીએ છીએ. હવે એ જે કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ કઈ રીતના કરવામાં આવે અને તેનો વ્યવસ્થિત રીતે કઈ રીતના ઉપયોગ કરી શકીએ એટલે કે એનો સંગ્રહ કરી શકીએ અને એને કઈ રીતના ખાતર બનાવવામાં અને એમાં ઉપયોગી બનાવી શકીએ એના આપણે આ પાઠમાં એની ચર્ચા કરવાની છે. કચરાના સંગ્રહ અને કચરાનો નિકાલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો કે ઘર, શાળાઓ, કોલેજો કે ઓફિસોમાં રોજબરોજનો કેટલો બધો કચરો છે એ કચરો આપણે કાઢીએ છીએ. જેમ કે આપણો ઘર હોય તો વધારાની ઘણી બધી વસ્તુઓ હોય છે. આપણે ઘણી બધી એવી વસ્તુ હોય છે આપણે પેકિંગ કરીને લઈ આવ્યા હોય એ બધી વસ્તુઓ હોય છે. એ કચરો હોય છે એ આપણે રોજબરોજ કેટલો બધો કચરો હોય છે એ એકઠો થાય છે. પછી આપણે જોઈએ કે ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણે રોજિંદા ક્રિયામાં પણ ઘણો બધો એવો કચરો હોય છે એ કચરો થતો હોય છે. જેમ કે આપણે ક્યારેક એવું બને કે આપણે જેટલી જોતી હોય એટલી વસ્તુ આપણે લઈ આવતા હોય છે પણ ક્યારેક એવું થાય કે એ વસ્તુઓ હોય છે એ પણ એક જાજો લાંબા સમય સુધી પડ્યો રહે તો પછી કચરો બની જાય, આપણે એને ફેંકી દઈએ. જેમ કે આપણા ઘરમાં જો આપણને ખબર હોય ઘણી વખત કે આટલા શાકભાજી કે આટલા ફળો કે એની જરૂર નથી અથવા તો આપણને ભાવતા નથી તોય છતાં આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે એ આપણે ઘરે લઈ આવીએ છીએ. પછી આપણે કોઈ ખાઈ લઈએ કે કાંઈ એનો ઉપયોગ ન કરીએ તો લાંબા સમય સુધી પછી ખરાબ થઈ જાય છે. પછી એ પણ શું બની જાય છે? એક કચરો બની જાય છે. એટલા માટે કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ અને સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે તમે જો હવે તમે ઘણી વખત રમતમાં પેન્સિલ છે પેન્સિલ આખી છોલી નાખી કે સવારે પેન્સિલ કાઢી હોય તો સાંજ થાય કે આપણે પેન્સિલ છે એ પેન્સિલને છોલીને પૂરી કરી નાખી તો એ પણ શું થાય છે કે વધારાનો કચરો થાય છે. પછી ઘણી વખત આપણે નોટબુકમાં લખતા હોય અને જો કંઈ એમાં ભૂલ થઈ હોય કે તરત આપણે પેજ ફેંકી આપણે કચરામાં નાખી દઈએ છીએ. પરંતુ હકીકતમાં એવું ન કરવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે એક પેજ બનાવવા માટે કેટલા પાણી અને વનસ્પતિની જરૂર પડે છે. આપણે આગળના પાઠમાં એની ચર્ચા કરી છે. તો એવું ક્યારેય કરવું જોઈએ નહીં. પછી ઘણી વખત એવું બને કે આપણે કોઈ વસ્તુઓ બજારમાંથી કે એના લઈ આવ્યા હોય તો એના વેપર છે, એના જે કાગળ છે, આ બધું જ એક કચરામાં આપણે નાખી થવા દેતા હોઈએ. એટલે કે આપણે જોઈએ તો આપણા ઘરની જે ડસ્ટબિન આપણે રાખેલી હોય છે તો સાંજ થાય ત્યાં સુધી આપણી ડસ્ટબિન છે એ ડસ્ટબિન આખી ભરાઈ જતી હોય છે. ઘણી વખત આપણે પ્લાસ્ટિકના કોઈ ઢગલા છે જેમ કે કોથળીઓની છે આ બધી કોથળીઓ પણ આપણે બહારથી વસ્તુઓ લઈ આવી તો એની સાથે કોથળીઓની આવે છે એ પણ આપણે શું કરીએ છીએ? કચરામાં ફેંકી દઈએ છીએ. હવે વિચાર કરો કે જો આપણી આજુબાજુ આટલો બધો કચરો છે અને એ આપણી આજુબાજુ આ કચરા લેવા વાળા જ ન આવે તો આપણી દશા શું થાય? એકવાર ખાલી અનુભવ કરીને ખાલી ઇમેજિન કરો છો કે આપણી આજુબાજુ કેટલો કચરો છે. હવે આ કચરા હટાવવા વાળા કોઈ આવતું જ નથી કચરો લઈ જવા વાળા માટે તો શું દશા થશે? એવું બને ને કે આપણે એક દિવસ આપણે ઇમેજિન કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવું બને કે એક દિવસ આપણે કચરાના ઢગલા ઉપર હોય આપણે ઘરમાં ક્યાંય આપણને રહેવા માટે જગ્યા ન હોય એટલો કચરો એટલો થઈ જાય. આપણે જોઈએ છીએ ને કે દિવાળી ઘર સાફ કરીએ તો કેટલો બધો કચરો નીકળે છે. રોજની આપણી ડસ્ટબિન ભરાઈ થતી હોય તો હવે ડસ્ટબિનનો જે કચરો છે એ કચરાનો આપણે નિકાલ જ ન કરીએ તો હળવે હળવે કચરાના શું બની જાય છે? ઢગલા બની જાય. આપણને રહેવાને બદલે કચરો બી એના જેવું થાય. એટલે કે કચરો છે એ કચરાનો યોગ્ય રીતે એનું વ્યવસ્થાપન કરવું પડે છે. તો આપણે શું કરી શકીએ? આપણે કઈ યોગદાન આપી શકીએ? તો કે આપણે પણ ઘણું બધું કચરાનું આપણે યોગદાન આપી શકીએ કે હંમેશા કચરો છે એ કચરાને યોગ્ય ડસ્ટબિનમાં જ આપણે એનો નાખવો જોઈએ. જેથી કરીને આપણે ડસ્ટબિનમાં નાખીએ તો ઓલા નગરપાલિકા વાળા જે છે એ કચરો લેવા આવે ત્યારે આપણે એને વ્યવસ્થિત એમાં કચરો નાખી દઈ શકીએ. એટલે કે કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે. હવે એ જે યોગ્ય નિકાલ થઈ શકે સાથે સાથે આજુબાજુમાં ગંદકી ન ફેલાય, રોગચાળો ન ફેલાય, આ બધા જ માટે કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ કરવો ખૂબ
જરૂરી છે. જો ઠેર ઠેર કચરો ભરાઈ જાય તો એમાંથી ઝેરી ઘણા બધા વાયુઓ ઉત્પન્ન થતા હોય છે, ઝેરી ગેસ ઉત્પન્ન થાય અને એ આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય છે. એટલા માટે આ જે કચરો છે એ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. તો હવે આપણે જોઈએ કચરાનું વ્યવસ્થાપન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કચરો છે એ કચરો આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ, પછી એ શું કરે છે તો કે આ જે સફાઈ કર્મચારીઓ નગરપાલિકાઓની જે સફાઈ કર્મચારીઓ હોય છે એ એની ગાડી લઈને આવે છે. તો કે આપણે સોસાયટી હોય કે રસ્તા ઉપર જે પણ કચરો હોય છે એ કચરો શું કરે છે તો કે એને એ ગાડીમાં એનું મ્યુઝિક વાગે કે અથવા તો એ વિસલ મારે એટલે આપણે જે કચરો હોય છે ડસ્ટબિનનો એ કચરો આપણે ક્યાં લઈ જઈએ છીએ તો કે એમાં ઈ જે નગરપાલિકા વાળા છે જે કચરો લેવા વાળા માણસો આવે છે એ કચરાને લઈ જાય છે, જેથી કરીને આપણા ઘરમાં જે કચરો છે એ કચરો એકઠો થતો નથી, એટલે કે આપણે એ કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ કરી શકીએ છીએ. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો તમને એ પ્રશ્ન નથી થતો કે આપણા ઘરે લીધો હતો એ જે નગરપાલિકા વાળા જે સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કર્મચારીઓ આપણા ઘરેથી કચરો લઈ જાય છે, પરંતુ એ જે વેનમાં જે કચરો લઈ જાય છે કચરો એ ક્યાં નાખતા હશે? કારણ કે એ પણ એક પ્રશ્ન છે ને કે એ જે કચરો છે એ કચરાનો કઈ રીતના યોગ્ય નિકાલ કરતા હશે, કઈ રીતના એ કચરો કઈ જગ્યાએ નાખતા હશે. એમાં તો ઘણા બધા પ્રકારનો કચરો હોય છે ને, આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારનો કચરો નાખતા હોય છે. એ બધો કચરો ક્યાં લઈ જતા હશે? તો કે જે સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કર્મચારીઓ શું કરે છે, એ જે વેનનો જે કચરો હોય છે એ સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને જે નીચાણવાળા ખુલ્લા વિસ્તારો, ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે મોટા મોટા ખુલ્લા વિસ્તારો હોય, ખાડાઓ હોય છે જે નકામા હોય છે, એટલે કે કોઈના માલિકીના કે એવી રીતના નથી હોતા કે એ નકામા એવા ખુલ્લા વિસ્તારો હોય છે અને જ્યાં ઊંડા ખાડા હોય ત્યાં શું કરે તો કે આ સફાઈ કર્મચારીઓ આપણી ઘરેથી જે કચરો છે એ કચરાને લઈ જઈને એની જે ગાડી છે એ ગાડીને એવા વિસ્તારોમાં જ્યાં ખાડા હોય છે અને ખુલ્લો વિસ્તાર હોય છે એ ખુલ્લા વિસ્તારોમાં એ નાખી દે છે, જેથી કરીને શું થાય છે કે અહીંયા એક મોટો ખાડો હોય અને ખુલ્લો વિસ્તાર હોય તો હળવે હળવે એ વિસ્તાર શું થાય છે બુરાઈ જાય છે. હળવે હળવે કચરાથી એ વિસ્તાર છે એ વિસ્તાર આખે આખો ઢંકાઈ જાય છે, જેથી કરીને ખાડો ન રહે એટલે કે એ વિસ્તાર છે એ વિસ્તારનો જમીન પુરાણ વિસ્તાર આખે આખો બની જાય. એને શું કહેવામાં આવે? જમીન પુરાણ વિસ્તાર કહેવામાં આવે છે. એ જમીન પુરાણ વિસ્તારથી એટલે આખે આખું વ્યવસ્થિત રીતે કચરો છે એ કચરાનું વ્યવસ્થાપન થઈ શકે છે. તો હવે આપણે જોઈએ કચરાના વ્યવસ્થાપનમાં તો કે જમીન પુરાણ વિસ્તાર કોને કહેવામાં આવે? તો કે કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે અને એ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તારો કહે છે. તો સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને એકત્રિત મતલબ કે એકઠો કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારો એટલે કે જ્યાં આખે આખું મેદાન જેવા વિસ્તારો હોય એવા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય એટલે કે એવી જગ્યા હોય કે જ્યાં આખે આખા ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. અને ઈ જે ત્યાં લઈ જાય છે પછી ઈ જે ખુલ્લા વિસ્તારો હોય છે એ ખુલ્લા વિસ્તારને કેવો વિસ્તાર
કારણ કે જે ખાડાઓ છે એ ખાડા કચરાથી આખે આખા ઢંકાઈ જાય છે એટલે એ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે એટલે કે અહીંયા લઈ જાય છે એ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે કે ત્યાં આ જે કચરો હોય છે એ સફાઈ કર્મચારીઓ આપણી ઘરેથી જે કચરો હોય છે એ કચરાને એકત્રિત કરે છે અને અલગ અલગ સોસાયટી વાળી નગરપાલિકા વાળાની અલગ અલગ ગાડીઓ આવે છે એ ગાડીઓ હોય છે એ કચરાને એકત્રિત કરે છે પછી તો કે એ જે એકત્રિત કરીને જ્યાં નીચાણવાળો ખુલ્લો વિસ્તાર હોય છે એ ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે અને એ જે ખુલ્લા વિસ્તાર છે એ ખુલ્લા વિસ્તારને જમીન પુરાણ વિસ્તાર કહે છે હવે બને છે એવું કે અહીંયા જે કચરો હોય છે એ કચરો અહીંયા લઈ જાય પછી શું કરે છે સીધે સીધો આપણે ઘરેથી જે કચરો લઈ જાય છે એ બધો જ કચરો અહીંયા નાખી દેતા નથી કારણ કે આપણે જે કચરો આપણે ડસ્ટબિનમાં નાખીને જે આપણે એ સફાઈ કર્મચારીઓને જે કચરો આપીએ છીએ એમાં બે પ્રકારનો કચરો હોય છે અમુક કચરો એવો હોય છે કે જેનો પુનઃ ઉપયોગ કરી શકાય એટલે કે ફરીથી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ એટલે કે આપણે ભલે વસ્તુઓની જરૂર નથી હોતી પરંતુ એ વસ્તુને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને એક અમુક એવો કચરો હોય છે કે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી તો આજે સફાઈ કર્મચારીઓ હોય છે એ જે કચરો હોય છે એ કચરાને પહેલા તો સૌપ્રથમ બે ભાગમાં વિભાજિત કરી દે છે એક એવો તો કે જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો અને એક બીજો એવો કચરો કે જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં જેમ કે આપણે પ્લાસ્ટિક છે રબર છે કે કોઈ કાપડ છે તો આવા ટુકડા હોય છે એ ટુકડાને આપણે શું કરીએ છીએ એવી વસ્તુઓ હોય છે એ બધી વસ્તુઓને એ લોકો અલગ પાડી દે છે એને આપણે કચરામાં ઘણી વખત લોખંડી વસ્તુઓ પણ નાખી દીધી હોય છે ધાતુની હોય તો એ જે વસ્તુઓ હોય છે એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે એટલે કે રિસાયકલિંગ કરી શકાય છે તો કે એવા કચરાને પહેલા શું કરે છે એ અલગ તારવે છે પછી જે બાકીનો કચરો હોય તો એ બાકીનો કચરો કેવો હોય છે જેમ કે આપણે રસોડાનો કચરો હોય છે કે એ બધો કચરો હોય છે તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી પછી એ જે ઉપયોગ નથી કરી શકાય તેવો કચરો એ કચરાને શું કરે છે જમીન પુરાણ વિસ્તારમાં એ કચરાને ત્યાં નાખી દે છે અને આખે આખો વિસ્તાર છે એ આખો પૂર્ણ કરી દે છે એટલે કે પૂરાઈ જાય છે તો અને જે રિસાયકલિંગ કરીને ઉપયોગમાં લઈ શકાય એવો કચરો છે એને શું કરે છે ફરીથી એનો ઉપયોગમાં લઈ શકાય પછી તો કે આ જમીન પુરાણ વિસ્તાર કીધો એક તો કોઈનો માલિકીનો એનો હોતો નથી ખાલી એમનો બંજર એ રીતના વિસ્તાર પડ્યો છે પછી તો કે આ જમીન પુરાણ વિસ્તાર ઉપર શું કરી શકીએ તો કે આજે જમીન પુરાણ વિસ્તાર હોય છે એ જમીન પુરાણ વિસ્તાર ઉપર બાગ બગીચા આવું બધું બનાવવામાં આવે છે જેથી કરીને તો કે બાળકોની અહીંયા રમી શકે છે સરસ એક તો બંને કામ છે તો કે કચરાને લીધે જમીન છે એ જમીન પુરાઈ પણ થાય છે એટલે કે જ્યાં પેલા ખાડો હતો એ ખાડો પણ રહેતો નથી અને સાથે સાથે એ જમીન પુરાણ વિસ્તાર છે એ જમીન પુરાણ વિસ્તાર ઉપયોગી બની શકે એટલે એના ઉપર બાગ બગીચોની બનાવી દેવામાં આવે છે પરંતુ આજે જમીન પુરાણ વિસ્તાર હોય છે એ જમીન પુરાણ વિસ્તારમાં તો કે 20 વર્ષ સુધી કોઈ પણ બાંધકામ કરવામાં આવતું નથી એટલે કે કોઈ પણ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ આ જમીન પુરાણ વિસ્તાર ઉપર 20 વર્ષ સુધી બનાવવામાં આવતી નથી લગભગ 20 વર્ષ સુધી બનાવવામાં નથી આવતી કારણ કે ત્યાં સુધી શું થાય છે કે જમીન પુરાણ વિસ્તારમાં આપણે કચરો નાખ્યો એટલા માટે જે જમીન હોય છે એ જમીન કે એટલી મજબૂત હોતી નથી કે મોટું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ એના ઉપર બનાવી શકાય એના પાયા મજબૂત થાય એવું એટલો એ જમીન હોતી નથી એટલા માટે આ જમીન પુરાણ વિસ્તાર ઉપર લગભગ 20 વર્ષ સુધી એના ઉપર કોઈ પણ બિલ્ડિંગ કે મકાન કે કંઈ પણ બનાવવામાં આવતું
નથી, પરંતુ આ જમીન પુરાણ વિસ્તાર છે એ જમીન પુરાણ વિસ્તાર છે એ જમીન પુરાણ વિસ્તાર ઉપર સરસ બાગ બગીચા ગાર્ડન લપસિયા આ બધું જ એના ઉપર બનાવીને સરસ મજાનું આપણે બનાવી શકીએ છીએ। કચરો છે એ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પણ થઈ શકે છે અને સાથે સાથે આપણે એ જમીન છે એ જમીનને ઉપયોગી પણ બનાવી શકીએ છીએ। નહીંતર શું થાય, એ જમીન હોય છે એ જમીન ઉપયોગી નથી રહેતી, તો એ આપણે જમીન છે એ જમીનને ઉપયોગી પણ બનાવી શકીએ છીએ। હવે પ્રશ્ન થતો હતો કે આજે ઊંડા ખાડામાં આ જે કચરો છે એ કચરો આપણે નાખ્યો તો શું એ કચરો છે એ કચરો એમનો જ રહેતો હશે કે એનું કઈ ખાતું હશે કે આપણે થોડા વર્ષો પછી કચરો કાઢીએ તો શું આપણને એને કચરો જોવા મળે છે? તો હવે આપણે જોઈએ ખાતર। વિદ્યાર્થી મિત્રો, ખાતર કોને કહેવામાં આવે? તો કે આપણે કોઈ પણ વસ્તુઓ હોય તો કે કેટલીક વસ્તુઓ એવી હોય કે જે કોહવાટ પામતી હોય। કોહવાટ પામતી હોય મતલબ તો કે વિઘટન પામે, થોડા દિવસ કેમ થાય પછી એ માટીમાં ભળી જાય છે અને એ જે કોહવાટ પામે એમાં ઘણા બધા એવા પોષક દ્રવ્યો હોય છે। જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ વનસ્પતિ છે, વનસ્પતિને ઉગાડવા માટે એને પૂરતા ઉગવા માટે પૂરતા પોષક દ્રવ્યોની જરૂર પડે, તો જે જમીન હોય છે એ જમીનમાં અમુક એવા પોષક દ્રવ્યો હોય છે, એ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં ન મળી રહે એ માટે એમાં એક પદાર્થ ઉમેરવામાં આવે છે। એ પદાર્થને શું કહેવામાં આવે છે? ખાતર કહેવામાં આવે છે। તો કે ખાતર નાખવામાં આવે છે એટલે કે કચરો હોય છે એ વિઘટન કોહવાટ પામે છે, એને શું બને છે? ખાતર બને છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રવૃત્તિ એક છે એમાં આપણે જોયું કે અલગ અલગ કચરો હોય છે એ કચરાને આપણે શું કરીએ છીએ, બંને પ્રકારના કચરા જોવા મળે છે, જેમાં એક એવો કચરો હોય છે કે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ અને એક એવો કે જે આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નહીં। તો આ જે કચરો છે એ કચરાના બે સમૂહ છે। તો કે પહેલા સમૂહ એકમાં કેવા પ્રકારનો કચરો? તો કે રસોડાનો કચરો, જેમ કે આપણે જોઈએ કે ચાની ભૂકી હોય છે, શાકભાજીના છાલોતરા હોય છે, ફળ હોય છે, બગડેલા ફળ, એ બધો, પછી સમાચાર પત્ર આપણે જે ન્યૂઝપેપર આવે છે ઈ, સૂકા પાંદડા, કાગળ, આ બધાને આપણે શેમાં લેવાનું? સમૂહ એકમાં। અને સમૂહ બેમાં તો કે કપડાના ટુકડા, તો પોલિથીનની કોથળી, તૂટેલો કાચ હોય, ખીલીઓ હોય, જૂના ચંપલ, રમકડા વગેરે, આને સમૂહ બેમાં। હવે આપણે સમૂહ એક અને સમૂહ બે માંથી આપણે ચાર ભાગ કરવાના છે। કેટલા? A, B, C અને D। હવે પેલા વિભાગમાં આપણે શું લેવાનું? તો કે કચરાની એક ઢગલી છે એ ઢગલીના સમૂહમાં તો કે આપણે આ બધો જ કચરો લઈ લેવાનો, એમના રસોડાનો, સમાચાર પત્ર, સૂકા પાંદડા અને કાગળ। હવે બી સમૂહમાં તો કે આ કપડાના ટુકડા, પોલિથીનની કોથળીઓ, તૂટેલો કાચ, ખીલીઓ, આ બધો જ કચરો લેવાનો। હવે સી ઢગલીમાં શું કરવાનું? આડે ઢગલી છે એ બે આપણે એમને લેવાની છે અને આડે ઢગલી છે એ સી અને ડી। સી માં તો કે સમૂહ એક છે ને આને આપણે પ્લાસ્ટિકની જે પોલિથીનની બેગ હોય એમાં બાંધીને આ કચરો એમાં નાખી પોલિથીનની બેગને બાંધી દેવાની। અને સમૂહ બે છે, સમૂહ બે માં શું કરવાનું? આપણે એને પોલિથીનની કોથળીમાં આ બધો કચરો છે એને બાંધી દેવાનો। હવે આપણે A, B, C અને D ઢગલી લીધી। હવે એ જ રીતના આ જે A, B, C અને D એના માટે આપણે ચાર ખાડા કરવાના। તો કે કોઈ ખુલ્લા મેદાનમાં છે એવી રીતના ચાર ખાડા કરવાના, નાના, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો। હવે શું કરવાનું? તો કે પહેલો જે ખાડો છે એ પહેલા ખાડામાં શું કરવાનું? સમૂહ એકનો એટલે કે રસોડાનો કચરો અને સમાચાર પત્ર, સૂકા પાંદડા, કાગળ ને એ બધું જ નાખી દેવાનું। બીજામાં તો કે કપડાના ટુકડા, પોલિથીનની કોથળી, તૂટેલા કાચ, ખીલીઓ, જૂના ચપ્પલ, રમકડા વગેરે હોય એ બીજામાં નાખી દેવાના। અને ત્રીજા સમૂહમાં પ્લાસ્ટિકમાં ભરેલો કચરો અને ચોથામાં પ્લાસ્ટિકમાં બેગમાં ભરેલો કચરો। આમ ચાર ઢગલીઓ ખાડા કર્યા હતા, એમાં ચારમાં કચરો નાખી દેવાનો, અલગ અલગ ઢગલીઓ A, B, C અને D। પછી એ જે ઢગલીઓ હોય છે એના ઉપર આપણે શું કરવાનું? માટી છે એ માટીને ઢાંકી દેવાની। જે ખાડો કાઢ્યો આપણે માટી નીકળી હોય પાછી માટી એમાં ઢાંકી દેવાનું। પછી એનાથી કુંડાથી કે કોઈ વજનવાળી વસ્તુઓથી આપણે એમ લેવાની, જેથી કરીને માટી છે એ માટી બેસી જાય। હવે પછી આપણે એ જે ઢગલીઓ છે એ ઢગલીઓમાં શું કરવાનું? તો કે 4 દિવસ પછી, 6 દિવસ પછી, 2 અઠવાડિયા પછી અને 4 અઠવાડિયા પછી એટલે કે મહિના દિવસ પછી એનું અવલોકન કરવાનું છે કે એ જે ઢગલી છે એ ઢગલીમાં શું ફેરફાર જોવા મળ્યો। હવે આપણે જોયું કે સમૂહ એકમાં 4 દિવસ પછી તો કે રસોડાનો કચરો હશે તો રસોડાનો કચરો ને એ બધું સમાચાર પત્ર, સૂકા પાંદડા હળવે હળવે શું થશે? તો કે એ જે સડવાની, આ જે રસોડાનો કચરો સડવાની ક્રિયા શરૂ
મરી જશે કારણ કે હળવે હળવે શું થશે સળશે એટલે કે સડવાની 4 દિવસ પછી તો કે સડવાની ક્રિયા શરૂ થશે હવે 6 દિવસ પછી જોશું તો કે ઈથી પણ વધારે જે સડવાની ક્રિયા હશે એ શું હશે 40 પછી 2 અઠવાડિયા પછી જોઈ તો આ જે સડવાની ક્રિયા છે લગભગ પૂર્ણ થવા ઉપર હશે અને તમે આપણે 4 અઠવાડિયા પછી આજે સમૂહ 1 માં છે એ છે એ સમૂહ 1 નું અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવે કે એક કાળો પદાર્થ બનશે તમને નીચે ખાડો હોય છે એમાં શું જોવા મળશે કાળા કલરનો દાણાદાર પદાર્થ જોવા મળશે અને વાલ રહિત બની જશે કારણ કે પેલા જે અઠવાડિયે જોયું તો આપણે થોડી દુર્ગંધ આવે કેમ કે આપણે રસોડાનો કચરો નાખ્યો એટલા માટે પછી 4 અઠવાડિયા પછી એ શું બની જશે વાસ રહિત બની જશે હવે આપણે બીજા સમૂહમાં શું લીધું પોલિથીનની કોથળીઓ તૂટેલો કાચ ને ખીલીઓ ને કપડાના ટુકડા તો 4 દિવસ પછી એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં કારણ કે આ જે કપડાના ટુકડાના પોલિથીનની કોથળીઓ છે એ માટીમાં ભળી જશે એટલે એમાં કાંઈ પણ કોહવાટ પામતી નથી એટલે એમાં કાંઈ પણ ફેરફાર જોવા મળશે નહીં પછી 6 દિવસ પછી પણ એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં અને 2 અઠવાડિયા પછી જોશું તો આજે આપણે સમૂહ 2 માં જે ખીલીઓ લીધી છે એ ખીલીઓની આજે કાપડના ટુકડા છે એ ખીલીઓ કટાઈ જશે અને કાપડના ટુકડા થોડુંક સડવાની પ્રક્રિયા શરૂ થશે કપડાની સડવાની ક્રિયા અને ખીલી કટાય ઓકે કારણ કે લોખંડની હોય છે એટલે શું થશે કાટ ખાઈ જશે અને 4 અઠવાડિયા પછી જોશો તો એમાં આપણને બહુ થોડી સડવાની પ્રક્રિયા થશે અને હવે સી સમૂહ છે હવે સી અને ડી સમૂહ આપણે શું કર્યું છે પ્લાસ્ટિકના બેગમાં હવે સી સમૂહ છે એ પ્લાસ્ટિકના બેગમાં આપણે રસોડાનો કચરો ની ભર્યો એટલે શું થશે સડવાની પ્રક્રિયા શરૂ સડવાની ક્રિયા શરૂ પરંતુ ખૂબ ખરાબ વાસ આવશે કારણ કે આપણે એને પ્લાસ્ટિકની બેગમાં ભરી છે એટલે અંદર ને અંદર શું થશે બહુ જ દુર્ગંધ આવતી હશે એવું જોવા મળશે પછી 6 દિવસ પછી પણ શું સડવાની ક્રિયા શું હશે શરૂ હશે અને એમાં પણ વાત આવશે 2 અઠવાડિયા પછી તો કે થોડી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે અને આપણે 4 અઠવાડિયા પછી જોશું તો એ જે ક્રિયા છે એ આખે આખું શરીર થઈ ગયું છે પરંતુ એમાંથી ખૂબ ખરાબ વાસ આવતી હશે ખરાબ વાસ જોવા મળશે અને ડી સમૂહ છે પ્લાસ્ટિકના બેગમાં ભર્યો એમાં તો કાંઈ પણ ફેરફાર નહીં થાય જેમ કે આપણે કહીએ જૂના ચપ્પલ છે જૂના ચપ્પલ આપણે બેગમાં રાખી તો એવા ને લાગે મહિનો કે વર્ષો વયા જાય કે રમકડા છે આ બધી વસ્તુઓ પ્લાસ્ટિકના બેગમાં આપણે રાખીએ એમ તો એ કાંઈ પણ પ્રકારનો કોહવાટ પામતી નથી એટલે આમાં કોઈ ફેરફાર નહીં આમાં પણ 4 અઠવાડિયા પછી કે 2 અઠવાડિયા પછી કે 6 દિવસ પછી એમાં કાંઈ પણ ફેરફાર જોવા મળશે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આમાં જે પ્લાસ્ટિકના બેગમાં વસ્તુઓ રાખી તો એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર જોવા
જોવા મળતો નથી. એટલે કે આમ અલગ અલગ આપણે વસ્તુઓ જે કચરો છે એ કચરાને આપણે જોયું કે કઈ રીતના એનો વ્યવસ્થાપન કરી શકીએ. તો આજે પહેલી પ્રક્રિયામાં આપણે જોયું કે પહેલો સમૂહ છે એ સરસ એનો કાળો પદાર્થ બની જાય છે અને વાસ રહિત, એમાં કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી. તો આ જે માટી છે એ માટીને તમે કુંડામાં કે કોઈ છોડ ઉગાડો તો સરસ મજાનો એમાં છોડ ઉગી જશે, કારણ કે આ જે કાળો પદાર્થ બની ગયો એ કાળો પદાર્થ શું બની ગયો? કુદરતી ખાતર બની ગયો. એટલે કે એમાં બધા જ પોષક દ્રવ્યો જે હોય એવું કુદરતી ખાતર બની ગયું. તો આ કચરો છે એ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ, એટલે કે એને યોગ્ય રીતે ખાતર બનાવવું જોઈએ, જેથી કરીને આપણે એને વનસ્પતિ ઉગાડવામાં ઉપયોગ કરી શકીએ, ખેતરમાં નાખી શકીએ, સારો પાક લઈ શકીએ છીએ. નહીતર શું થશે કે આપણને આજે કુદરતી ખાતર નથી મળતું તો આપણે શું કરીએ છીએ? રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ. પરંતુ રાસાયણિક ખાતર છે એ કેમિકલમાંથી કે એના અલગ સેન્દ્રિય પદાર્થોમાંથી બનાવવામાં આવેલું હોય છે, જેથી કરીને એ લાંબો સમય એનો ઉપયોગ કરવામાં આવે તો પાકને નુકસાન પહોંચાડે છે, વધારે પ્રમાણમાં પડી જાય તો. જ્યારે આ કુદરતી ખાતર છે એ કુદરતી ખાતર આસાનીથી મળી શકે છે, કારણ કે એમાં બહુ વધારે ખર્ચની જરૂર પડતી નથી અને પાકને નુકસાન પણ પહોંચાડતી નથી. આમ કુદરતી ખાતર વાપરવું જોઈએ, જેથી આપણે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીને ખાતર બનાવી શકીએ છીએ અને એનો યોગ્ય કચરો સાથે સાથે નિકાલ કરીને એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે આકૃતિમાં આપણે જોયું કે અલગ અલગ આપણે કેમ કચરો છે એ કચરો પ્લાસ્ટિકના બેગમાં ભર્યો તો એમાં કઈ પણ ફેરફાર જોવા મળતો નથી, કારણ કે પ્લાસ્ટિકની બેગ કેવી છે? કોહવાટ ન પામે તેવી, એટલે કે એ નાશ પામે તેવી નથી, એટલે કોહવાટ પામતી નથી, એટલે માટીમાં ભળી શકતી નથી. એટલે સમૂહ એક એવો હતો કે જે કોહવાટ પામી શકે અને સમૂહ બે કેવો હતો કે કોહવાટ નથી પામતો, એટલે કે એનું વિઘટન થઈ શકતું નથી. એવી કારણ કે આજે માટીમાં ભળી ગયા, જેથી કરીને શું થયું કે એ ખાતર બની ગયું. તો હવે જે આપણા ઘરે નગરપાલિકા વાળા જે કચરો લેવા વાળા આવે છે એ કચરો નગરપાલિકા વાળા બે વિભાગમાં વિભાજિત કરે છે, એટલે કે અલગ અલગ કલમની ડસ્ટબિન રાખે છે. હવે આપણે જોઈએ કે જે નગરપાલિકા વાળા હોય છે ગાડી લઈને આવે છે એમાં બે કલરની કચરા પેટી હોય છે, એક તો કે ભૂરા રંગની કચરા પેટી અને બીજી લીલા રંગની કચરા પેટી. એક ભૂરા રંગની કચરા પેટી અને બીજી લીલા રંગની કચરા પેટી. તો કે જે ભૂરા રંગની કચરા પેટી હોય છે એ ભૂરા રંગની કચરા પેટીમાં કેવો કચરો નાખવાનો? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવો, એટલે કે કોહવટ ન પામે તેવો કચરો હોય છે એ જેમાં ભૂરા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવો કચરો, એટલે કે કોહવાટ ન પામે તેવો કચરો. અને લીલા રંગની કચરા પેટીમાં તો કે જેનો ઉપયોગ એટલે કે ફરીથી આપણે ઉપયોગ ન કરી શકીએ તેવો કચરો. પુનઃ ઉપયોગમાં ન લઈ શકાય તેવો કચરો, એટલે કે કોહવાટ પામે એવો કચરો લીલા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. જેમ કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય, એટલે કે પ્લાસ્ટિકનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે પ્લાસ્ટિકનો કચરો, ધાતુઓ, કાચ વગેરે જે કચરો છે એ આપણે ભૂરા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. અને જે રસોડાનો કચરો છે, એટલે કે આપણે ફરીથી એનો ઉપયોગ નથી કરી શકતા તેવો રસોડાનો કચરો, પછી વનસ્પતિજન્ય કચરો,
અને પ્રાણીજન્ય કચરો. આ લીલા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. જોયું હોય તો તમે શહેરમાં અલગ અલગ 2 કલરની ડસ્ટબિન પણ લગાવેલી હોય છે, ભૂરા રંગની અને લીલા રંગની. આના સિવાય પણ તમે હોસ્પિટલમાં જોશો તો એમાં લાલ કલરની કે પીળા કલરની કચરા પેટી પણ જોવા મળશે. જેમ કે લાલ કલરની હોય તો કોઈ ગાંઠ હોય કે એવી હોય તો એ લાલ કલરની કચરા પેટીમાં નાખવામાં આવે છે કે જેથી કરીને એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. અને પીળા કલરની કચરા પેટી તો કે જે હોસ્પિટલની જે કચરો હોય એ યલો કલરની ડસ્ટબિનમાં નાખવામાં આવે છે. આમ 4 ડસ્ટબિન હોય છે, ભૂરા રંગની, લીલા કલરની, લાલ કલરની અને યલો કલરની. પરંતુ જે શહેરોમાં એમાં ઉપયોગ થતી હોય એમાં 2 કલરની, ભૂરા રંગની અને લીલા રંગની કચરા પેટી હોય છે, આનો ઉપયોગ થાય છે. તો કે આ કચરા પેટીની મદદથી આપણે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે. જેમ કે એને જે સફાઈ કર્મચારીઓ હોય છે એને તરત જ એને કચરો હોય છે કચરો જુદો પાડવો પડતો નથી. તરત જ એ આ જે લીલા રંગની કચરા પેટી હોય તો જમીન પુરાણ વિસ્તારમાં ભૂરા રંગની કચરા પેટી હોય તો જ્યાં રિસાયકલિંગ થતું હોય ત્યાં મોકલી દેવામાં આવે છે. એટલે આનાથી તો કે આસાનીથી એ કચરો છે એ કચરાનું વ્યવસ્થાપન કરી શકે. એ માટે આપણે પણ અલગ અલગ કલરની કચરા પેટી વાપરવી જોઈએ, અલગ અલગ કચરો નાખવો જોઈએ, જેથી કરીને આપણે એ કચરાનો યોગ્ય નિકાલ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ખેતરોમાં પાક ની થાય તો એના જે સૂકા પાંદડા ને બધું હોય છે તો એ ખેડૂતો હોય છે સળગાવી દેતા હોય છે. અથવા તો રોડ રસ્તા ઉપર આપણે જોતા હોય બંને કિનારે વૃક્ષો હોય તો ઘણા બધા પાંદડા હોય છે તો એને સળગાવી દેતા હોય છે. તો એને સળગાવવા દેવા જોઈએ નહીં, કારણ કે એમાંથી ખૂબ વાસ રહિત વાયુઓ ઉત્પન્ન થાય છે જે ઝેરી વાયુ હોય છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એટલા માટે એને સળગાવી દેવું જોઈએ નહીં. એટલે પહેલી એક સરસ વાક્ય કીધું કે પાંદડાઓને ન સળગાવો, તેના ધુમાડાને તમે સહન કરી શકશો નહીં. કારણ કે આપણે પાંદડાઓને સળગાવીએ છીએ પરંતુ એનો જે ધુમાડો થાય છે એ ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મોનોક્સાઇડ જે ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે એ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. એટલે કે પાંદડાઓને સળગાવવા જોઈએ નહીં. બીજું એને એવું કીધું તો કે પાંદડાઓના સળગાવો એ સરકારે ગુનો માન્યો હોય તો કે એને સજા કરી હોય તો ચોરીનો ગુનો માન્યો હોય તો કેમ જેમ આપણે કેમ ચોરી કરે તો એનો દંડ થાય, પોલીસ દંડ કરે, તો કે એ રીતના જો આ પાંદડાઓને સળગાવવાનો ગુનો હોય તો કોઈ પાંદડાઓને સળગાવે જ નહીં. એટલે પાંદડાઓની બદલામાં શું બની જાત તો કે આપણે એમ જોયું કે સમૂહ 1 માં એનું ખાતર બની જાય છે, એ રીતના એનું પણ ખાતર બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કચરાનું વ્યવસ્થાપન કઈ રીતના થાય છે તેના વિશેની માહિતી મેળવી. આજના હોમવર્કમાં સ્વાપોથીમાં ટૂંકમાં ઉત્તર પ્રશ્નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો 1 થી 5 પ્રશ્ન છે એ સાદી પોથીમાં લખવાના છે. થેન્ક યુ.